તમામ મિત્રોનું સ્વાગત છે આપણી YouTube ચેનલમાં અને મારું નામ છે રેહાન જુનેજા। વિડીયોમાં વાત કરીશું વરસાદી રાઉન્ડ આવ્યો તેની માહિતી આપીશું આ વિડીયોની અંદર અને આવનારા દિવસોની અંદર હવે વાતાવરણ કેવું જોવા મળી શકે છે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના એમાં આ વિડીયોની અંદર માહિતી આપવાના છે। વિડીયો લાંબો થશે તો ચેનલને હજુ સુધી YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવામાન રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો જેથી અન્ય મિત્રોને પણ માહિતી પહોંચી શકે। અત્યારે જે રાઉન્ડ આવ્યો તેની માહિતી આપીશું। 1 થી લઈ અને 10 વચ્ચેની આપણે આગાહી હતી જ, મતલબ કે એમાં આપણે કીધું હતું કે 3 જુલાઈથી લઈ અને 10 જુલાઈ વચ્ચે વરસાદી રાઉન્ડ આવવાની છે, પણ આગોતરું એંધામ 2 મહિના પહેલા જે આપણે જુલાઈ મહિનાનો વિડીયો મૂક્યો છે જે તમે જોઈ લેજો અને જો નથી જોયો વિડીયો તો હવે આપણે ત્યાં આજે વિડીયો મૂકવાના છે આપણી સામે, તમે પહેલા આ વિડીયો જોઈ લો। તો મિત્રો પહેલા આપણે સૌથી પહેલા જુલાઈ મહિનાની માહિતી આપીએ તો જુલાઈ મહિનો કેવો રહેશે તો મિત્રો 1 જુલાઈથી લઈ અને 10 જુલાઈ વચ્ચેની માહિતી આપી પહેલા તો 1 જુલાઈથી લઈને 10 જુલાઈ વચ્ચે જોરદાર નદી નાળા છલકાઈ જાય એવા વરસાદનો રાઉન્ડ આવે એવી શક્યતા જુલાઈ મહિનાની અંદર લાગી રહી છે। જુલાઈની અંદર જે પહેલા અઠવાડિયે પહેલા જે 10 દિવસ છે 1 થી લઈને 10 જુલાઈ એ ખૂબ સારું નીકળશે અને 1 થી લઈને 10 જુલાઈ વચ્ચે નદી નાળા છલકાઈ જાય એવા વરસાદ જોવા મળી શકે છે। તમે જ અંદાજો કરી શકો છો કે કેવો વરસાદ હશે। તો 1 થી લઈને 10 જુલાઈ વચ્ચે એક સારો રાઉન્ડ આવી રહ્યો છે, વરસાદનો જોરદાર રાઉન્ડ છે, આ મારું અનુમાન છે। અને વળી પાછો જોઈ લીધો ને મિત્રો વિડીયો, તો આ હતો આખા જુલાઈ મહિનાનો વિડીયો, મતલબ કે 1 થી લઈ અને 10 જુલાઈની તમને શોર્ટ ક્લિપ તમને અહીંયા મૂકી હતી, તમે જોયો તો હશે 2 મહિના પહેલાની આ વિડીયોની ક્લિપ છે, એમાં આપણે ઉલ્લેખ કર્યો જ હતો કે 1 જુલાઈથી લઈ અને 10 જુલાઈ વચ્ચે વરસાદ છે એવા થશે કે ક્યાંક ને ક્યાંક નદી નાળા છલકાઈ જાય આ પ્રકારના વરસાદો છે જોવા મળી શકે છે। તમે જ અંદાજો કરી શકો છો કે આ વરસાદ કેવા હશે। આપણે 2 મહિના પહેલા લગભગ આપણે એપ્રિલ મહિનામાં આ કાર્યક્રમ મૂક્યા હતા, તો તમે આ વિડીયો શોર્ટ ક્લિપ એટલા માટે મૂકી છે, આ પ્રૂફ છે કે 2 મહિના પહેલા આપણે એવી આગાહી આપી હતી કે 1 થી લઈ અને 10 ની આપણે ઉલ્લેખ કરેલો છે, જિકર કરેલો છે કે એમાં એક વરસાદનો રાઉન્ડ છે એવું આવી શકે છે જેમાં નદી નાળા છલકાય છે, આ પ્રકારના વરસાદ જોવા મળશે। તો આમાં નદી નાળા તો શું રીતસરનો મેઘતાંડો થયો છે। ઘણા વિસ્તારોની અંદર અત્યારે જે અમુક ખેડૂત મિત્રોના મનમાં જે ડર બેસી ગયો હતો, અલ્નીનો નામનો જે ડર બેસી ગયો હતો, ભૂત હતો એ નીકળી ગયો છે। ખરેખર દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે એના મનમાંથી અલ્નીનોનો ભૂત છે બિલકુલ નીકળી ગયો હોય, ધોવાણ થઈ ગયો, આ પ્રકારનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે તમે યાર અંદાજ તો કરો, માંગરોળ જેવા વિસ્તારોની અંદર રીતસરની સટાસટી હતી, રીતસરનો મેઘતાંડો હતો, 40 ઇંચ સુધીના આંકડા જોવા મળ્યા હતા, 48 કલાકની અંદર 40 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા। માણિયા વરસાદ કહેવાય શું કહેવાય, રીતસર કુદરતી આફત હતી। અને એટલું જ નહીં, આપણે કીધું હતું કે દક્ષિણ સૌરાષ્ટ્રનો ઉલ્લેખ કર્યો હતો આ મેઘતાંડોની અંદર, તો એમાં ભાવનગર અને અમરેલીને પણ રીતસરનો ગમરોળી નાખ્યો હતો। અમરેલીમાં પણ આંકડા 10-15 સુધીના અમરેલીમાં પણ આવ્યા છે। અને દક્ષિણ ગુજરાતની અંદર આપણે સુરતની વાત કરીએ તો સુરત અને પહેલા 8 દિવસ પહેલા ત્યાં ધોઈ નાખ્યો હતો અને વળી પાછો ગઈકાલે થી લઈ અને આજે સવાર સુધીમાં સુરતમાં 18 ઇંચ ઉપરના અમુક વિસ્તારોની અંદર આંકડા આવ્યા છે, રીતસરનો ગમરોળી નાખ્યો છે। સુરતના અમુક વિસ્તારોને એટલો હાલ ખરાબ કરી નાખ્યો છે કે આપણે રોડ છે, સડક છે, એના ઉપર આપણે એવું લાગે કે આ વોટર પાર્ક છે કે શું, આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। એટલે રીતસરનો ગમરોળી નાખ્યો છે અને અત્યારે આ સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો ઉપર આ સિસ્ટમ જોવા મળી રહી છે, પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો અને તેને લાગુ પૂરી રાજસ્થાનના ભાગો પર અત્યારે આ સિસ્ટમ છે। અત્યારે વેલમાર્ક લો પ્રેશર છે જે આવનારા કલાકોની અંદર, ગણતરીના કલાકોની અંદર સિસ્ટમ કમજોર થઈને લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતા છે। ને આ સિસ્ટમ છે એ યુપીના પશ્ચિમ ભાગો મતલબ કે ઉત્તર ભાગો તરફ આ સિસ્ટમ હવે આગળ વધી શકે છે, એટલે આપણાથી સિસ્ટમ હવે જાય છે દૂર, તો એનો મતલબ છે કે વરસાદની ગતિવિધિમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે। ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળતો હતો એમાં હવે ઘટાડો જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના પણ ઘણા ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળ્યો હતો આ તારીખોમાં, અમુક વિસ્તારો બાકી છે, જેમાં કયા વિસ્તારો બાકી છે એ પણ આપણે આગળ ઉલ્લેખ કરીશું ને। હવે આ વિસ્તારોમાં ક્યારે વાવણીલાયક વરસાદ થશે તેની માહિતી આપીશું। તો વિડીયો લાંબો થશે પણ વિડીયોને અંત સુધી જોયા લેજો અને વિડીયો આખો જોજો। તો અત્યારે જે વોર્ટેક્સ હતું જે મુંબઈ આસપાસ હતું, દક્ષિણ ગુજરાત આસપાસ હતું, એ પણ હવે કમજોર થઈ જશે અને સિસ્ટમ હવે આપણાથી દૂર જઈ રહી છે, એટલા માટે હવે આપણે વરસાદના વિસ્તારોની અંદર ઘટાડો જોવા મળશે। વળી પાછો થોડાક દિવસો માટે, મતલબ કે 4-5 દિવસ અથવા 6-7 દિવસ માટે એક સૂકા પવનો વળી પાછો પાકિસ્તાન આપણે હેરાન કરી શકશે એવો છે। અને વળી પાછો
એવો અંદાજ છે. આપણે આગોતરામાં પણ માહિતી આપેલી જ છે કે 17 જુલાઈથી લઈ અને 22 જુલાઈ વચ્ચે એક વરસાદી રાઉન્ડ આવવાની સંભાવના છે. જે એક સારો વરસાદી રાઉન્ડ હશે અને એમાં પણ નદી નાળા છલકાય છે, આ પ્રકારના વરસાદો જોવા મળે એવો આપણે ઉલ્લેખ કરેલો છે. પણ હવે વરસાદ આવે છે કે નથી આવતો, 1 થી 10 ને આપણે રિસ્ક કર્યો તો એમાં વરસાદ આવી ગયો છે. હવે 17 થી લઈને 22 વચ્ચે શું થાય છે એ જોવાનો રહે છે. પણ ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે કે ના આવે, પણ મધ્યમ હળવા મધ્યમથી સારો વરસાદનો રાઉન્ડ છે એ 17 જુલાઈથી લઈને 22 જુલાઈ વચ્ચે આવે એવી સંભાવના હાલ વધુ દેખાઈ રહી છે. કારણ કે અત્યારે સિસ્ટમો બનવાનું ચાલુ જ છે, એમાં કોઈ જાતનો શંકા નથી. વળી પાછી એક સિસ્ટમ બની રહી છે 11-12 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં વળી પાછી એક સિસ્ટમ બનવાની સંભાવના છે અને ત્યાર પછી 20-21 જુલાઈ આસપાસ એક બીજી સિસ્ટમ બનશે અને ત્રીજી સિસ્ટમ 23-24 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં બને તેવી સંભાવના છે. હવે આ ત્રણેય સિસ્ટમ એવું જરૂરી નથી કે આ ત્રણેય સિસ્ટમ ગુજરાત ઉપર આવે, એમાંથી 1-2 સિસ્ટમ આવી જશે તો પણ જુલાઈના એન્ડ સુધી જે વિસ્તારોમાં નથી વરસાદ ત્યાં નવા પાણી કરી દેશે, નદી નાળા છલકાય છે, આ પ્રકારના વરસાદો જોવા મળી શકે છે. જો કે અત્યારે મોડેલ એવું નથી દેખાતા, પણ મોડેલ છે એમાં 24 કલાકની અંદર બદલાવ થઈ શકે છે. તો એવો માનીને ચાલવું કે જે બાકી રહેલ વિસ્તાર છે જેમાં હવે ઉલ્લેખ કરીએ છીએ આપણે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબીના અમુક ભાગો અને લૂંઠી વાવણી થઈ છે, આછી વાવણી છે મોરબીના અમુક ભાગોની અંદર, અમુક ભાગો હજી પણ બાકાત છે. મોરબી, કચ્છના દરિયાકાંઠાના ભાગો, આખો કચ્છ તમે સમજી લ્યો, કચ્છના ભાગો છે. કચ્છના પૂર્વ ભાગોમાં હજી લોઠી વાવણી થઈ છે, અમુક ભાગોમાં થઈ છે આછી વાવણી થઈ છે, એટલે અડધી વાવણી થઈ છે ને અડધી નથી થઈ, એ પ્રકારનો માહોલ છે પૂર્વ કચ્છમાં. પશ્ચિમ કચ્છ અને ઉત્તર કચ્છમાં, ઉત્તર કચ્છની આપણે વધારે ખબર નથી પણ છતાં ત્યાં પણ થોડીક વાવણી થઈ ગઈ છે, કારણ કે ઉત્તર કચ્છમાં પણ બની ખાવડામાં વરસાદ જોવા મળ્યો હતો. પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર, પશ્ચિમ કચ્છમાં બિલકુલ વરસાદ નથી, તો ત્યાં વાવણી હજી બાકી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણમાં અમુક ભાગોની અંદર હજી પણ વાવણીથી વંચિત જોવા મળી રહ્યા છે. તો આ ભાગોમાં હવે વરસાદ ક્યારે, એ મોટો સવાલ છે. તો મિત્રો આ ભાગોમાં હવે વાવણી ક્યારે થશે તેની માહિતી આપીએ તો અત્યારે એવો છે કે 12 જુલાઈથી લઈને 15 જુલાઈ વચ્ચે ગુજરાતની અંદર કોઈ ખાસ વરસાદની ગતિવિધિ જોવા મળે એવો હાલ નથી દેખાતો. મુખ્યત્વે વાતાવરણ છે એ વરસાદી વાતાવરણ જોવા મળશે, પણ છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અમુક દિવસે અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. હવે છૂટાછવાયા હળવા ભારે ઝાપટા કયા ભાગોમાં વધુ જોવા મળશે એવી વાત કરીએ તો મિત્રો એક સારી ખબર છે અને એક ખુશીના સમાચાર છે કે આ છૂટાછવાયા ભાગોથી લઈને ખૂબ સીમિત વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ખૂબ સીમિત વિસ્તારમાં જોવા મળે તો એ હશે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં આ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે 12 જુલાઈથી લઈ અને 14-15 જુલાઈ વચ્ચે. આ ભાગોની અંદર છૂટાછવાયા આ તારીખોમાં છૂટાછવાયા ખૂબ સીમિત વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અને ખૂબ સીમિત વિસ્તારોની અંદર એકલ દોકલ વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદ જોવા મળે તેવું હાલ દેખાઈ રહ્યો છે. કારણ કે અરબ સાગર પણ એક્ટિવ થશે અને સિસ્ટમ બની રહી છે, એનો પણ સિસ્ટમ આવે કે ના આવે પણ શિયર ઝોન બનશે અથવા અપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે તો ગુજરાતને એક સારો વરસાદનો લાભ 17 જુલાઈથી લઈને 22 જુલાઈ વચ્ચે મળે એવો હાલ અંદાજ દેખાઈ રહ્યો છે. 11-12 તારીખે સિસ્ટમ બનશે, 14-15 તારીખે થોડીક ધીમી ગતિએ સિસ્ટમ આગળ વધશે. અત્યારે સિસ્ટમ ગુજરાત ઉપર આવે કોઈ જાતની સંભાવના નથી. સિસ્ટમ એમપીના ભાગો સુધી આવે એવી સંભાવના દેખાઈ રહી છે, પૂરી મધ્યપ્રદેશના ભાગો અથવા આવીને પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો સુધી આવે. પણ આ સિસ્ટમનો આપણે કોઈ મતલબ નથી, સિસ્ટમ ન આવે તો કાંઈ વાંધો નહીં. એ સિસ્ટમનો શિયર ઝોન અને ટ્રફ લંબાઈ અને અપર સાયક્લોનિક સર્ક્યુલેશન બને તો પણ ગુજરાતને મોજ કરાવી દે. અત્યારે જે વરસાદ 40 ઇંચ સુધીના જે આંકડા બન્યા એ શિયર ઝોન અને અપર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વોર્ટેક્સના કારણે આ વરસાદ જોવા મળ્યો હતો. જે તમે તમારી સામે જીવતો જાવ તો તમારી પાસે એક સબૂત છે કે આ વરસાદ જોવા મળ્યો એ શિયર ઝોન, વોર્ટેક્સ અને અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ જોવા મળ્યો હતો. તો હવે આવનારા દિવસોની અંદર આપણે આશા રાખીએ કે જો કે 12 જુલાઈથી લઈને 15 જુલાઈ વચ્ચે કોઈ ખાસ વરસાદ ગુજરાતની અંદર જોવા નથી મળતા, પણ આ તારીખોમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતા કોઈ ખાસ વરસાદ નથી, પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ ને ઉત્તર ગુજરાતના ભાગોમાં આ તારીખોમાં 12 જુલાઈથી લઈને 14-15 તારીખ વચ્ચેમાં એક સારા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. ખૂબ સીમિત વિસ્તારો એવા હશે કે જ્યાં હળવા કે મધ્યમ વરસાદ એકલ દોકલ વિસ્તારોની અંદર જોવા મળે તો એ વાત અલગ છે, પણ આ તારીખોમાં વાવણી થવાની કોઈ સંભાવના મિત્રો નથી લાગતી. ખૂબ સીમિત વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે. વાવણી માટે હજી થોડીક રાહ જોવી પડશે. 17-18 જુલાઈથી લઈ અને 22-23 જુલાઈ વચ્ચે એક સારા વરસાદનો રાઉન્ડ આવે તેવી આપણે હાલ આશા રાખી રહ્યા છે. એમાં થોડો ઘણો ફેરફાર થવાની સંભાવના લાગી રહી છે. જો કંઈ ફેરફાર થશે તો અમને માહિતી આપવાનો હશે. અત્યારે 17થી તૈયારીમાં રહ્યો કે 17 જુલાઈથી એક વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે. જો કે હળવો મધ્યમ અને સીમિત વિસ્તારોની અંદર ભારે વરસાદનો રાઉન્ડ હશે, જેમાં આપણે આશા રાખીએ કે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને પણ સારો લાભ આપે એવી સંભાવના હાલ દેખાઈ રહી છે. જો કે એમાં કોઈ ફેરફાર છે તમને માહિતી આપવામાં આવશે. થોડો ઘણો એમાં ફેરફાર થઈ શકે છે, પણ અત્યારે વાત માની લ્યો કે 12 જુલાઈથી લઈને 15 જુલાઈ વચ્ચે વળી પાછો વિસ્તાર જણાવી દઈએ. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, કચ્છના દરિયાકાંઠાના ભાગો, બાકી કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે અત્યાર સુધી વરસાદથી વંચિત છે.
ત્યાં એક વરસાદી ઝાપટાનો રાઉન્ડ આવે એવી સંભાવના લાગે છે. જોકે એવું મતલબ નથી, એવું જરૂર નથી કે રોજ વરસાદી વાતાવરણ હશે. રોજ વરસાદી ઝાપટા પડશે, અમુક દિવસે પડશે તો અમુક દિવસે ન હશે. આ પ્રકારનો 15 જુલાઈ સુધી વાતાવરણ જોવા મળે તેવી સંભાવના લાગે છે અને 15 જુલાઈ પછી એક વરસાદી રાઉન્ડ આવે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. તો તેની માહિતી છે આપણે આગળ આપતાડીશું. હાલ આગોતરું એંધાણ છે કે 17 જુલાઈથી લઈને 22 જુલાઈ વચ્ચે એક વરસાદી રાઉન્ડ આવવાની સંભાવના લાગી રહી છે. હવે એનો લાભ ક્યાં સૌથી વધારે મળશે તેની માહિતી આપણે આગળ આપીશું, પણ અત્યારે એવો અંદાજ છે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને પણ આ વરસાદનો લાભ છે એ સારો મળી શકે એવી સંભાવના હાલ દેખાઈ રહી છે. કોઈ ફેરફાર એમાં મિત્રો હજી પણ કહી રહ્યા છે કે એમાં હજી પણ ફેરફાર થવાની સંભાવના છે. એટલે પછી અમુક લોકો જાણ્યા વગર કોમેન્ટ કરશે કે તમે આમ કહેતા હતા ને થયું આમ. એટલે આપણે અત્યારથી ચોખવટ કરી દઈએ છીએ કે એમાં ફેરફાર થવાની સંભાવના પૂરેપૂરી લાગે છે, કારણ કે આ મોડલ છે. આપણે મોડલ આધારિત માહિતી આપીએ છીએ, દેશી આધારિત નથી આપતા. દેશી આધારિત જે મિત્રો માહિતી આપે છે એ એક વાત ઉપર જ અડગ હોય છે. આપણે એમાં ફેરફાર કરી શકીએ, કારણ કે આપણે માહિતી આપીએ છીએ, આપણે કોઈ આગાહીકાર નથી, આપણે એમાં માહિતી આપીએ છીએ ખાલી. એમાં ફેરફાર થવાની સંભાવના લાગેલી છે. પછી અમુક લોકો જાણ્યા વગર કોમેન્ટ કરશે આપણા વિરોધી અને કહેશે કે તમે કહેતા હતા આમ ને થયું આમ. કોમેન્ટમાં તમે વિચાર તો કરો, ગાળો પણ આપી દે છે. તો આપણે એમાં તો કોઈ ધ્યાન દેવાનું નથી. આપણે આપણી માહિતી આપવાનું, આપણે આપણી માહિતી મતલબ છે એવા લોકોને આપણે પડતા મૂકીએ છીએ. પણ 17 થી લઈને 22માં તૈયારી રાખવી. ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને પણ આ સારો લાભ મળે એવો હાલ અંદાજ દેખાઈ રહ્યો છે. 12 થી લઈને 15 જુલાઈ વચ્ચેમાં એક સારા વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. એમાં કોઈ મતલબ કે 17 થી લઈને 22માં 1-2 દિવસમાં આગળ પાછળ પણ જોવા મળી શકે છે. આશા રાખીએ કે જે 11-12 તારીખ વાળી સિસ્ટમ બને છે એ ગુજરાત નજીક આવે, શિયર ઝોન બને, અપર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાય અને શિયર ઝોન બને, તરફ લંબાય, તો કદાચ આનો લાભ છે આખા ગુજરાતને સારો મળે એવો હાલ દેખાઈ રહ્યો છે. સાર્વત્રિક રાઉન્ડની વાત કરીએ તો સાર્વત્રિક રાઉન્ડ છે એ જુલાઈના એન્ડમાં આવે એવી શક્યતા છે. 25 જુલાઈથી લઈને 31 જુલાઈમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે અને જોરદાર વરસાદનો રાઉન્ડ હશે ને આ તારીખોમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને પણ એક ભારેથી ત્યાં અતિ ભારે વરસાદનો લાભ મળે તેવો હાલ અંદાજ દેખાઈ રહ્યો છે. એ 25 જુલાઈથી લઈને 31 જુલાઈ છે. એને હજી સમય છે, એની વાત છે આપણે આગળ કરીશું. પહેલા આપણે 12 થી લઈને 15માં એક સારા વરસાદી ઝાપટા પડશે અને ત્યાર પછી 15 તારીખથી ફરી પાછો ભેજ આવી રહ્યો છે અને સૂકા પવનો વળી પાછો પાકિસ્તાનના સૂકા પવનો આગળ નીકળશે અને આ જે બંગાળની ખાડી અને અરબ સાગરનો ભેજ છે વળી પાછો આવશે ગુજરાત ઉપર અને વળી પાછો જે ભેજ આવશે અને એક સિસ્ટમ છે જે અત્યારની સ્થિતિ પ્રમાણે ગુજરાત ઉપર આવવાની કોઈ મિત્રો શક્યતા નથી. એમપીના ભાગો સુધી આવે એ સંભાવના લાગી રહી છે. જો ટફ લંબાશે, સિયોજન બનશે અને આપણે સાયક્લોનિક સર્ક્યુલેશન રચાશે તો ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છને એક સારો લાભ મળી શકે છે. તો આપણે આશા રાખીએ કે 17 જુલાઈથી લઈને 22 જુલાઈ વચ્ચે એક સારોમાં સારો રાઉન્ડ આવે, જેથી બાકી વંચિત રહેલ વિસ્તાર બાકાત વરસાદથી અત્યાર સુધી જે બાકાત છે એ વિસ્તારોને પણ વાવેદાર વરસાદ થઈ જાય એવી આપણે આશા રાખીએ છીએ. બાકી આપણે આગળ માહિતી આપતા રહીશું. ત્યાં સુધી બધાને આભાર.